ખેરાલુ તાલુકાના નાનીવાડા બંગાળના ગોડાઉન નજીક એક દંપતી લૂંટાયું। અલ્ટો કારમાં 4 વ્યક્તિઓ પૈકી એક મહારાજ જેવા વ્યક્તિ બેઠા હતા। મુકેશભાઈ ભંગી અને તેમના પત્ની અને બાળક સાથે રસ્તા ઉપર બાઇક લઈને જઈ રહ્યા હતા। અલ્ટો કારમાં બેઠેલા મહારાજે બાઇક ઊભું રખાવી ગૌશાળા અને ઉમિયા માતાજીના મંદિરનો રસ્તો પૂછ્યો હતો। મુકેશભાઈ ભંગીએ પોતાનું નામ પૂછી મહારાજે મોબાઈલ સહિત શર્ટ આપવા કહેતા તેમણે આપ્યો હતો। મહારાજ મોબાઈલ પરત આપી મુકેશભાઈ ભંગીના ગળામાં પહેરેલો સોનાનો દોરો ખેંચી કાર લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। ખેરાલુ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। સીસીટીવી કેમેરા ચેક કરી નંબર પ્લેટ વગરની કારની તપાસ શરૂ કરી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। નામ તમારું? મારું નામ ભંગી મુકેશભાઈ ભીખાભાઈ અડો। શું બનાવ બન્યો આજે? આજે બનાવ એવો બન્યો કે એકથી રોડના ગાળામાં મારે ગાડી ઊભી રાખી। મને અલ્ટોવાળાએ પૂછવામાં આવ્યું કે તમારે ગૌશાળા આ બાજુ કઈ બાજુ છે? મેં કીધું ગૌશાળાની ખબર નથી મને આ બાજુ। પછી મને એમ પૂછવામાં આવ્યું કે તાણે ઉમિયા માતાનું મંદિર ઊંઝા કઈ બાજુ આવ્યું? મેં કીધું કે ક્યાંથી જ સસ્તું સારું પડે। મેં કીધું કે ખેરાલુથી સિદ્ધપુર જો તો એ ને ખેરાલુથી વિસનગર જો ને એ સળંગ પડે જવા માટે ઉમિયા માતાના મંદિર એ રીતને પૂછવામાં આવ્યું। તે પછી મને કે બોલો તારું નામ શું છે? મેં કીધું મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ ભંગી। એટલે મેં નોમે લીધું બરાબર। એ નોમ લીધા પછી મને કે આ તો સફાઈ કામદાર છે એટલે પૂછવા માંડ્યા। પછી મને કે હું લુગડો નથી પહેરે મને કે શર્ટ આપ તારો પહેરવાથી હું શર્ટ કાઢીને આપવા જોઈએ કે ના ના કે પછી કે મોબાઈલ આપ। મોબાઈલે પાછો આપી દીધો। પછી મંડી પહેરવાની કીધી। પછી મને કે આ દૂરો છે દૂરો બતાવજે। દૂરો તો નહીં નીકળે કીધું હું કાઢતો જ નહીં કીધું આજ સુધી કીધું એ રીતના દૂરો પ્રિય કર્યો। પછી કે તાર નારાજ બતાવજો હું કહી એને જો હાથમાં જોવા લીધો એટલે અમે તે દૂરો કાઢીને હાથમાં લઈને હેડવાદ મળી ગાડી માર મિલી। આપણે આ બાબતે શું કર્યું? મેં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી।